જેના બી ઘરે માઇક્રોવેવ હશે એમને એક વસ્તુ તો ખબર જ હશે કે માઇક્રોવેવની અંદર એલ્યુમિનિયમની, સ્ટીલની કે ધાતુની કોઈ પણ વસ્તુ મૂકવાની નથી. એ બધી વસ્તુ બધા માની લે છે, પણ શું ક્યારે તમને એ સવાલ થયો છે કે કેમ ધાતુની વસ્તુ માઇક્રોવેવની અંદર ના મુકાય? મને આ સવાલ થયો અને મને એનો જવાબ પણ મળી ગયો છે. ને જો તમે પણ એ જવાબ મેળવવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. હવે માઇક્રોવેવની અંદર ધાતુની વસ્તુ કેમ ના મુકાય એના માટે આપણે સમજવું પડશે કે માઇક્રોવેવ કામ કઈ રીતે કરે છે. એક માઇક્રોવેવ હોય ને એની અંદર મુખ્ય 3 પાર્ટ હોય. એક મેગ્નેટ્રોન હોય જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છોડે છે. રિફ્લેક્ટિંગ વોલ્સ હોય માઇક્રોવેવની અંદર જે ધાતુની બનેલી છે, એટલે માઇક્રોવેવની અંદર ધાતુ તો છે જ ઓલરેડી. અને એક રોટેટિંગ પ્લેટ છે જે રોટેટ થાય, જેનાથી આપણું જમવાનું ઇક્વલી ચારે બાજુથી સરખું ગરમ થાય. હવે કામ કઈ રીતે કરે માઇક્રોવેવ? તો જ્યારે આપણે માઇક્રોવેવને ચાલુ કરીને તો આ મેગ્નેટ્રોન ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છોડે છે. હું તમને આ ઇમેજ બતાવવા માંગુ છું. આમાં અલગ અલગ વેવ્સ હોય ને એની અલગ અલગ ફ્રીક્વન્સી હોય. જેટલી ફ્રીક્વન્સી વધારે એટલા વેવ્સ એકબીજાની વધારે નજીક હોય. જેટલી ફ્રીક્વન્સી વધારે એટલા વેવ્સની અંદરનો પાવર વધારે સ્ટ્રોંગ હોય. 4G 5G ની વાત કરીએ તો 4G ના વેવ્સ દૂર હોય, 5G ના વેવ્સ વધારે નજીક હોય. એ જ રીતે આ ફોટોમાં તમને દેખાશે કે AM ના રેડિયો વેવ્સ હોય એની ફ્રીક્વન્સી સૌથી ઓછી હોય. એની કમ્પેરિઝન આપણે કરીશું છેક જમણી બાજુ તો જે રેડિયેશનના કે પછી એક્સરેના એટલે ગામા રેઝ હોય કે એક્સરેના રેઝ હોય ને એની હાઈએસ્ટ ફ્રીક્વન્સી હોય. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે માઇક્રોવેવમાંથી નીકળે છે એ આ ઇમેજમાં વચ્ચોવચ્ચ આવે છે રેડારની બાજુમાં. એટલે જે રેડાર ટેકનોલોજીથી આપણે હવામાં ઉડતી કોઈ પણ પ્લેનને જોઈ શકીએ છીએ, બસ એ જ ટેકનોલોજીથી આપણું જમવાનું ગરમ થાય છે. એક્સરે અને ગામા રે જે રેડિયેશન વાળા રેઝ હોય ને એ આપણા શરીરને બહુ જ હાનિ પહોંચાડી શકે, કારણ કે એમાં એટલો બધો પાવર છે કે આપણા DNA નું કેમિકલ કોમ્પોઝિશન બદલી કાઢે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ હોય, રેડારના વેવ્સ હોય કે પછી આવી રીતે માઇક્રોવેવના વેવ્સ હોય ને એ આપણા શરીરને નુકસાન ના પહોંચાડી શકે. એ કઈ રીતે જમવાનું ગરમ કરતા હોય? તો જ્યારે આ વેવ્સ જમવાની અંદર જાય છે તો જમવાની અંદર જે મોલિક્યુલ્સ હોય, સ્પેસિફિકલી વોટરનો જે મોલિક્યુલ હોય H2O, એને એ વાઇબ્રેટ કરતા હોય. આ વેવ્સના લીધે પાણીના એટમ્સ ગોળ ગોળ ફરવા લાગે. આ ગોળ ગોળ જ્યારે એકસાથે બહુ જ બધા એટમ્સ ફરે તો ફ્રિક્શન થાય છે, ઘર્ષણ થાય છે, અને આ ઘર્ષણના લીધે ગરમી ઉત્પન્ન થતી હોય અને આ ગરમીના લીધે આપણું જમવાનું ગરમ થાય છે. આટલું સિમ્પલ લોજિક છે. હવે મને તો સવાલ એ પણ થયો કે યાર આ પાણીને ગોળ ગોળ ફેરવીને ખાવાનું ગરમ કરવાનું, આવો વિચાર તો કયા ઇન્વેન્ટરને આવ્યો હશે? તો મેં જ્યારે ચેક કર્યું કે માઇક્રોવેવ કઈ રીતે ઇન્વેન્ટ થયું હતું તો મને ખબર પડી 1945માં પર્સી સ્પેન્સર કરીને એક વ્યક્તિ હતા, એક રેડાર ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યા હતા એ. અને આ રેડાર ટેકનોલોજી શેના માટે હતી? તો દુશ્મનોના પ્લેનને આઈડેન્ટિફાઈ કરવા માટે કે હવામાં એ પ્લેન કઈ જગ્યાએ છે, ક્યાંથી આવી રહ્યા છે. બેસિકલી રેડાર શું કામ કરે છે એ તો તમને ખબર જ છે. તો ત્યારે એ એક મેગ્નેટ્રોનની નજીક ઊભા હતા. એ મેગ્નેટ્રોન જે રેડાર વેવ્સ છોડતું હતું, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એના લીધે એમના ખિસ્સામાં એક ચોકલેટ મૂકી હતી. એ ચોકલેટ ઓગળી ગઈ. એકદમ જ એમને થયું કે આ મેગ્નેટ્રોનના લીધે આ ચોકલેટ ઓગળી ગઈ. તો એમણે તરત જ પોપકોર્નના દાણા એ મૂકી દીધા. તો એમણે તરત મકાઈના દાણા એ મેગ્નેટ્રોનની બાજુમાં મૂક્યા અને મકાઈના દાણા તરત જ ફટ કરીને ફૂટવા લાગ્યા. અને કદાચ ઇન્સ્ટન્ટ માઇક્રોવેવ પોપકોર્ન ખાનાર પર્સી સ્પેન્સર દુનિયાના પહેલા વ્યક્તિ હતા. ટોપિકથી ખસી નથી જવું. સવાલ એ છે કે કેમ ધાતુની વસ્તુ માઇક્રોવેવની અંદર ના મુકાય જ્યારે માઇક્રોવેવની અંદર ચારે બાજુ ધાતુ તો છે જ? તો એનો જવાબ છે કે ધાતુ છે ને માઇક્રોવેવને રિફ્લેક્ટ કરે છે. આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે રિફ્લેક્ટ થાય છે એના લીધે જ આ ચારેય બાજુ ધાતુની પ્લેટ મૂકેલી છે, જેનાથી આ માઇક્રોવેવની અંદર જ રહે. પણ જ્યારે આપણે બીજી કોઈ ધાતુની વસ્તુ અંદર મૂકીએ છીએ તો આ રિફ્લેક્શનના એંગલમાં ડિફરન્સ આવે છે. એટલું જ નહીં, કોઈ પણ ધાતુની વસ્તુ જો આપણે મૂકીએ છીએ તો અંદર પ્લાઝમાનો સ્પાર્ક થઈ શકે છે, કારણ કે એક ઇલેક્ટ્રિક કરંટ હોય છે. મેટલની કોઈ પણ વસ્તુ છે ને ગુડ કંડક્ટર ઓફ માઇક્રોવેવ હોય, એટલે એ જે સ્પાર્ક થઈ શકે ને એ સ્પાર્ક અગર ભૂલે ચૂકે આપણે કોઈ એલ્યુમિનિયમ ફોઇલ મૂકી દીધી હશે માઇક્રોવેવની અંદર કે પછી બીજી કોઈ પણ ધાતુની વસ્તુ મૂકી હશે તો આપણને ધડાકાનો અવાજ સંભળાયો હશે. આ સ્પાર્કનો અવાજ કે કઈ તણખલાનો અવાજ જે છે ને એ કેમ થાય? હવે એ ધાતુની વસ્તુમાં ઇલેક્ટ્રિક કરંટ છે જ્યાં સુધી માઇક્રોવેવ ચાલુ છે ત્યાં સુધી. આજુબાજુ દિવાલોમાં પણ ધાતુ છે, તો બંને ધાતુની વચ્ચે કરંટ પાસ થવા માંગશે. એ પાસ થવા માટે એક ઇલેક્ટ્રિક ચાર્જ ડેવલપ થાય છે અને એક પ્લાઝમા ડેવલપ થાય છે. અને આ પ્લાઝમાના લીધે આપણું માઇક્રોવેવ ખરાબ પણ થઈ શકે. કઈ રીતે ખરાબ થાય સ્પાર્કથી? તો જ્યારે ધાતુની એક વસ્તુ માઇક્રોવેવની અંદર માની લો આપણે વચ્ચોવચ્ચ મૂકી છે અને એનો સ્પાર્ક આજુબાજુના ધાતુને નથી અડતો તો પ્રોબ્લેમ નથી. પણ જો એ સ્પાર્ક ધાતુને અડે છે અને કરંટ પાસ થાય છે ને એ કરંટ જો માઇક્રોવેવના સર્કિટ બોર્ડમાં જાય છે તો પછી એક શોર્ટ સર્કિટ થશે જેનાથી આખું સર્કિટ બોર્ડ બળી જશે.
એટલું જ નહીં, ધાતુની વસ્તુ મૂકવાને લીધે આ સ્પાર્કને લીધે કદાચ આગ પણ લાગી શકે અગર અંદર પેપરનું પેકેજિંગ આપણે મૂકેલું છે કોઈક વસ્તુનું. આ કારણથી માઇક્રોવેવની અંદર ધાતુની વસ્તુઓ નથી મુકાતી. અને આ વિડીયો જોયા પછી તમે સમજી ગયા હશો કે કેમ. આવી જ માહિતી જાણવી તમને ગમે છે? રોજ જે એક વાત કહું, જોઈને કોઈક નવી વસ્તુ જાણવા મળે છે, તો બસ આવી માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.